રામ રામ સીતારામ જય ચાઉનમાન જય ખોડીમાન જય પુરાપુરાન જય વાસુકી દાદા. કેમ છો બધા મિત્રો? મજામાં તો મજામાં રહીજો. તો વાગી જશે 9 ને 10 મિનિટ. તો આજે જવાનું છે વર વિવાહમાં અને રાતે ફુલેકામાં અને કાલે જાનમાં. તો એ બધી આખો વિડીયો મારી ચેનલમાં આવી જાય છે. જાનનો આવશે થોડોક અલગ થોડોક મોડો અને આ વર વિવાહનો અને ફુલેકાનો આવી જશે થોડોક વહેલો. તો હજી જો કમ્પ્લીટ થવાનું બાકી છે, લુગડા બુગડા બદલાવાનું બાકી છે. અને વિડીયો આવશે થોડોક ઝાઝો મોડો, કારણ કે અડધા પર તો ફુલેકાનું ઉતારવાનું છે. બાકી મામેરાનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઈ લો મારા બધા હારે દો જો ચેનલ. હજી વર વિવાહમાં જવાનું બાકી છે, હજી બધું અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે જવાનું છે 10 વાગ્યે. તો વાગી જશે અત્યારે 9 ને 11 મિનિટ. હા, 9 ને 11 મિનિટ થઈ ગઈ છે. અને પહેલાં કરતાં પણ હવે થોડી કેલિપોમાં જાજી ભૂલ પડે. રમત વેળા ચાલુ, રમત વેળા જો. તો આપણે ફુલેકાનું અને આ વર વિવાહનું બધું આખું આ વિડીયોમાં આવી જાય છે. બાકી જાનનું રહ્યું એ આપણે બાદશાહને લઈને જવાનું. બાદશાહ એટલે આપણું બુલેટનું નામ નવું બાદશાહ. હો ભાઈ, તો અત્યારે આપણે બાદશાહ જો છે કારખાને. જો આમાં સસ્તી સ્પ્લેન્ડર આજ પડી છે, જો પડી છે ને. ચાલો આમ પાછા લુગડા બુગડા બદલાય વેરી અને પછી મસ્ત કેલિપ લઈને મસ્ત કેલિપ. તો એમ પહેલાં કે આ સસ્તી સ્પ્લેન્ડરમાં પડી ગયું છે પંચર, એટલે જો છે કારખાને બુલેટ. હો ચાલો લુગડા બુગડા બદલાય વેરી. તો ઊંડી જતા જતા મામાએ અમને વચમાં અડધે રોકી લીધા. ઓલા મામા નહીં હો, જો મામા હાલ્યા આવે છે. હવે શું કામ હોય શી ખબર. મામાને કહેવાનું ઘા ઘા થાય મોડું હજી. એ લગભગ અહીંયા દાવતા છે. એમ કે આવો આવો, લગભગ અહીંયા જ જાય. કાંઈક તો મશીરાઈને જવામાં જાય છે. આમાં મધની માખ્યું એટલી અહીંથી પણ ધાડ્યું મસ્ત દેખાય. એ આયા પાછા નીકળી જાય. મામા રહી ગયા ભાઈ. ઓલા મામા ને બીજા મામા બેઠા મોંડવી જમીન જમીન વ્યાયા અને રાજ્ય ફુલેકામ જવાનું છે. અને અંદર બીજા પોગું પોગું હોય જ્યાં ઓલી કેલિપ લીધી હતી ત્યારે અહીંયા તો અહીંયા પોગું પોગું હોય. રાજ્ય ફુલેકામ એક જવાનું છે. અત્યારે ત્યાં સ્પ્લેન્ડર લઈને આવ્યા છે. રાતે આપણો આવશે બાદશાહ બુલેટ લઈને આવવાનું છે. રાતે કાલે જાનવા જવાનું છે બુલેટ લઈને. આ જાનવા આવશે બુલેટ, પનીવાર બાપુની લઈને આવશે. અમે બુલેટ લઈને જવાના. ચાલો ડાયરેક્ટ હવે હા જ દેખાય ફરતી નાખેલી.